મોજરિયાના તો કામ પર લગાડી દીધા છે. મેં થોડીક વાર મોબાઈલમાં જોઈ લેમ. આ હંડ ગોઠવાઈ ગયો. અરે આને તો પૂરી પણ નહીં મળતી હતી, તો પણ આ વાંદર ગોઠવાઈ ગયો ને હજુ મારું કોઈ ઠીકાણું નહીં મળે. એ તો પેલા વર્ષે ગોઠવાઈ જ જાતે, પણ એ તો પેલા પત્તમનગર વાળા માંદીને ગોઠીએ મારું સેટિંગ નહીં કરાવેલું, એટલે આખો અઠવાડિયે એમ જ રખડાવેલો, પણ કઈ સેટિંગ નહીં કરેલું. આ ફેરી તો મારે જ કઈ જુગાડ કરવા પડે. આ વર્ષે આ વાંધો નહીં રહી. આ વર્ષે તો મારે લગ્ન કરવા જ છે. આ વર્ષે મેં વાંધો નહીં રેમ. બધાને ફોન કરીને કહી દેમ. નહીં, ફોન કરીને નહીં કહેવાનો કે મને પોરી બતાવજો એમ. એ તો બધા ફોન પર જ ના પાડી દે. રૂબરૂ જઈને જ કેમ. પેલા ચીમનભાઈને જઈને કેમ કે મારે હારું કોઈ પોરી હોધે, મારે પણ વિવાહ કરવા એમ કેમ. ફરી તો ચીમનભાઈ મારે સેટિંગ કરી આપે. ચાલ ચીમનભાઈ ને તો જવા દે. બીકલો દમણથી એમનો મારા હાવ દારૂ ના એટલે એમનો હહરાનો જમાય લાડકો. આ ગાયન પતિ આવશે પણ એ નીંદવાનું તેટલું નહીં પતતું છે. બે માલશે પણ તે લોકો નીંદવા તેટલી નહીં આવે. મેન તે લોકોનું કામ કરવા જેમ, પણ એ લોકો મારું કામ કરવા નહીં આવે. ચુમનભાઈ અરે ચુમાન નીરે નહીં, ચીમાન. હા ચીમનભાઈ, આપણે મેં લગ્ન કરવાના છે. તમારા બહારમાં કઈ પોરી રહી તો મને બતાવજો. પોરી તો છે ને નહીં મળે. અરે એકાદ પણ નહીં મળે કે? મને તો સૂટ ને એવું થઈ ગયેલું ને તે પણ ચાલે. બે પોયરાની મારી રીતે ચાલે કે નહીં? નહીં, બે પોયરા રે એવી તો નહીં જોઈએ. ભલે લગ્ન થઈ ગયેલા રે તો કોઈ નહીં, પણ પોયરા વાળી નહીં જોઈએ. પોયરા તો પછી મેં કરી નાખા, એટલે પોયરા વાળી મને નહીં જોઈએ. એવી તો મારા ભારમાં નહીં મળે. અરે ચીમાનભાઈ, મારું કઈ કરો નહીં. આ વર્ષે મેં લગ્ન કરવાના છે. કેટલા વર્ષથી વાંધો રહેવાનો, એકલો ને એકલો કંટાળ આવે. તું છે ને મારા બાજુવાળો ઇન્સ્ટા મોડલ અક્કુ 64 તેને જઈને વાત કરજે. તેને પાછા બહુ પોરી રહી તો એખાદ હોધી જ આપે. તે હે ઇન્સ્ટા મોડલ અક્કુ 64? હે તે તો મારા જીગરી દોસ્તાર છે. તેના હાથે તો અમે નાલાતર એક ચડ્ડીમાં નતા આવતા. હે એક ચડ્ડીમાં કેવું કરી નાતા હતા? અરે અડધી તે ચડ્ડી પહેરતો હતો ને અડધી મેં પહેરતો હતો. અરે ભાઈ તે બધી વાત છોડ. મેં ચાલ્યો અક્કુ મોડલ ઇન્સ્ટા 64 ને તા મેં કઈ ને કઈ મારું સેટિંગ કરવાનો. અરે મેં લગ્ન કરવાનો કે નહીં, તમે કામ કરો. મેં ચાલ્યો મારું કામ કરવા. ઇન્સ્ટા મોડલ અક્કુ 64 બહાર નીકળ. આ કયો આવેલા ગયો વાંચતા વાંચતા હેરાન કરવા? મારે તો બોર્ડની પરીક્ષા આવતી છે. ચાલ બહાર જઈને જોવા દે કયો આવ્યો છે. બોલ શું કે કાલુ? અક્કુ મેં હું કેમ મારે લગ્ન કરવા છે તો કોઈ પોરી રહે તો બતાવ નહીં. અરે ભાઈ અહીંયા મેં જુવાન જોર ને મારું કઈ સેટિંગ નહીં મળે તો મેં તને કાથી પોરી બતાવવાનો. અરે ભાઈ પણ પેલો ચીમનભાઈ તો કહેતો હતો કે તારી પર તો બહુ પોરી છે એમ. અરે ભાઈ પોરી તો બહુ છે પણ તે બધી ગોઠવાઈ ગયેલી. અમુક છોપરી હાથે ગોઠવાઈ ગયેલી તો અમુક સરકારી નોકરી વાળા હાથે ગોઠવાઈ ગયેલી. આ સરકારી નોકરી વાળા મારું કામ બગાડવાના છે. કઈ નહીં બાપુ, ઘેરે બધાને વાત કરી દેજે કે આ કાલુને કુંવારી કન્યા જોઈતી છે. એ લગ્ન થઈ ગયેલા રહી તો પણ ચાલે, એકવાર છૂટું થઈ ગયેલા રહી તો બધું ચાલે. મને તો કોઈ કોયરા નહીં રહેવા જોઈએ. એટલે ઘેરે વાત કરી દેજે ને કોઈ બીજું પોરી બતાવે એવું છે કે નહીં? અરે ભાઈ તું પેલા પગા 390 વાત કર ની, તેના પર બહુ પોરીઓ હોય. તે કોલેજ જાય કે નહીં એટલે તેના પર તો બહુ જ હોય. તું તેને વાત કરી જાય ને. હે પગુ 390 એ તો મારા નિહાળ વાળા દોસ્તાર છે. એ તો મારું સેટિંગ કરી જ આપે. ચાલ મેં તેને મેરે જામ. હવે કોઈ આવા હેરાન કરવા નહીં આવવા જોઈએ. ચાલ મેં જેનો વાંચું. એ તો મને મળવા જ નહીં આવે. તું કરવાની શું છે? અરે મેં તો તને બહુ પ્રેમ કરું પણ તે પર મળવા તો આવ. અરે તું મળવા તો આવ, બીજું બધું મેં ફોડી લેવા. પગુ 390. આ કયું ફળાતા આવ્યો? મેં તને કાચીને ફોન કરો હવે.
પગો 390 તું તારું ગાળું કાઢ ને મને કોઈ પોરી બતાવ. અરે તારે પેલા વાર સેટિંગ નથી થયેલું કે? અરે પેલા વાર રહે તો મને પેલા મારીને ગોટી ચો બનાવી ગયેલા. મારા નજરમાં છે ને એક પોરી છે. હે પોરી છે કે? તો ચાલ ને આપણું કઈ સેટિંગ કર ની. પોરી તો એક છે પણ તેને એકવાર છૂટું થઈ ગયેલું છે. પોરી જ નહીં મળે તો હું કરું? છૂટું થઈ ગયેલી એવી બે સેટિંગ કરું અમે તો. એવી પણ મળવાની મળે નહીં. બધી જે છે તે સરકારી નોકરીવાળા હાથે સેટ છે, તો અમુક છોપરી હાથે સેટ છે. આજ પડીને હા કહેવા દે. તો ભાઈ આપણું કઈ કોણ નહીં તેના હાથે, પણ તેના પોયરાને એવું તો નહીં મળે ને? પોયરા તો નહીં મળે, એ તો એના ઘરવાળો પીતો બોતો ને એટલે છૂટું કરી નાખેલું. હે પોયરા નહીં મળે ને તો બહુ સારી વાત કહેવાય. પોયરા તમે કરી રાખા. ચાલ તો ભાઈ આપણું કઈ ગોઠાવ તેનામાં. ચાલ મેં તને ઘરે લઈ જામ, તને બાપા સાથે તને વાત કરાવું. હે ચાલ તો જાય જલ્દી કર. આપણે મેં તો હવે ગોઠવાઈ જવાનો. જલ્દી ગાડી કાઢી યાર. ઘેર આવી ગયું છે કઈ વસ્તુ તો ઊંધું નહીં બોલતા. તેને પહેલા આમ બાર સીધા કરી લે. અરે ભાઈ ઓડી તું જોવાનો છે કે મેં જોવાનો છે? બાલ તમારે સીધા કરવું પડે. ચાલ તું દ્વાર કેમ ના ગાડે? તું કાં ગાડી જાય મમ્મી યાદ નહીં? સંભાઈ કે દેખો બહાર નીકળની ગથી. અરે ઘરમાં આજ ક્યાં તમે બહાર નીકળનો? તમે બેહો મેં આવ્યો. હારું બેહીએ. બિયાણી અરે યાર એ મારા ખુશી કોણ આવ્યો હતો? એ અહીંયા બે. સંભાઈ આપણે તને પોરી આપવાના કે? જો ભાઈ પોરી તો આપવાના છે, પણ આપણી પોરીને છે ને પોયરો હારો જોઈતો છે. મેં બહુ હારો પોયરો છે. મારા ઘરે 5 વીઘાની નર્સરી ચાલતી છે. હે 5 વીઘાની નર્સરી ચાલતી છે ને 1 વર્ષથી પોયરો કંપનીમાં જતો છે. જે હે તે પગલા, પણ આપણી પેલી પોરી વાળું જે થઈ ગયેલું એ તો બધું કહેલું છે ને એને. નહીં પપ્પા તમે ટેન્શન નહીં લેવો, તમે જરા ટેન્શન નહીં લેવો. આ પોગુભાઈએ મને બધી વાત કરી દીધેલી છે. તમે જરા ટેન્શન નહીં લેવો, મેં તમારી પોરીને લઈ જવા. આ તો બહુ ફાસ્ટ નીકળ્યો. પપ્પા આપણી નહીં એટલે માતાને કહે બોલાવવાની મેં જગ જોઈ લમ કે નહીં? અરે ભાઈ પોરી તો છે ને નર્સિંગ કરવા ગયેલી છે અને એવું બધું થયું ને એટલે તો જો ટેન્શનમાં આવી ગયેલી હતી. તો પેલી કે નર્સિંગ કરવાની, મેં પણ કીધું સારું ચાલ નર્સિંગ કરી લખ. હે પોરી નર્સિંગ કરે કે? આ પગુએ તો મને કીધું જ નહીં. ચાલ જે હે તે જીએનએમ કરતી હે કે ફીએનએમ કરતી હે, પણ પૂરી નર્સિંગ વાળી ને મેં નર્સરી વાળો જબરો મેળ પડી જવાનું છે. સંભાઈ આપણે નક્કી જ રાખીએ ને, પોરીને તમે વાત કરી દેજો. જો પગલા બધું ચાલે પણ પોયરો પીતો નહીં રહેવું જોઈએ. અરે પપ્પા મેં તો કઈ નહીં પીમ, મેં તો દારૂ પણ નહીં પીમ, બિયર પણ નહીં પીમ, ઇંગ્લિશ પણ નહીં પીમ. તમે કહેતા રહી તો પછી મેં તો પાણી પણ નહીં પીવા. તમારી પોરી જે કીધું ને તો બધું તેના હારું તો. આ ગાલાવાનો છે. તો પપ્પા આપણે છે ને માંગણી ચાંદલો આ લોગનાવળ ફગનાવળ આપણે નહીં રાખીએ, આપણે નાતરું જ કરી નાખીએ. કેમ કે તમે પણ એકવાર લેવા લોગન કલા ખેલા તમારા પણ ખર્ચો મોઘો પડી ગયેલો હે, તો આપણે નાતરું જ કરી નાખીએ. હવે તો આ વાંઢો વરઘેડા લઈને જ આવ હે. સારું ભાઈ આપણે છે ને નાતરા વાળું જ રાખીએ, કેમ કે અમારો પણ ખર્ચો બહુ મોઘો પડલો યાર. તો તમે બેહવાનો તો બેહો ને જવાનો તો જાઓ. મેં મારી પોરીને બધી વાત કરી દેવા, તમે વરઘેડા લઈને આવી જાજો. સારું અમે જઈએ. હવે આ વાંઢો વરઘેડા લઈને આવો હે. ચાલ ભોગું ચાલ, હવે તો વાંઢાનો વરઘેડા નીકળ હે.
તો કઈ ફાઇનલી આપણું આ શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણો આ નવો વિડીયો છે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આ વિડીયોનો સેકન્ડ પાર્ટ બહુ જલ્દી આવે તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી બાય બાય. આ જોવો આપણા સાઉભાઈ પગોભાઈ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.